તુવેર અને વટાણાની કચોરી તો ખાવી છે, પરંતુ ડાયટ ચાલે છે તો શું કરીએ? અથવા તો કોલેસ્ટ્રોલ હાઈ છે તો કેવી રીતે આપણે કચોરી વગેરે ખાઈ શકીએ? આવા બધા પ્રશ્નો ઘણાને સતાવે. તો એનો ઉપાય પણ છે. આજે આપણે તુવેર અને લીલવાની એકદમ ચટાકેદાર કચોરી બનાવીશું, અને એ પણ ડીપ ફ્રાય કર્યા વિના, એટલે આરામથી તમે ખાઈ શકો. તો શરૂઆત કરીએ. નમસ્કાર, હું કલ્પના અજય નાયક. મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે. સૌથી પહેલાં તો તુવેરના દાણા લઈશું. આ તુવેરને મેં છોલી લીધી છે, અને ચોક્કસ માપ તમને દાણાનું મળે એટલા માટે હું એને કપમાં ભરીને બતાવું છું. એકદમ દેશી તુવેર અને ગ્રીન દાણા, અને કોઈક દાણા જો જીવાતવાળા હોય તો એને વીણી નાખવાના. તો આ 2 કપ છે, અને ત્રીજો કપ એટલે કે 3 કપ મેં તુવેરના દાણા લીધા, અને 1 કપ વટાણા લીધા છે. વટાણા ચોક્કસ ઉમેરજો, થોડો સાંજો સોફ્ટનેસવાળો થશે. હવે આ બંને દાણા થોડા થોડા લઈને હું એને ચોપરમાં ચોપ કરીશ. મિક્સરમાં પણ તમે કરી શકો છો, પરંતુ એકદમ ફાઇન પેસ્ટ થઈ જાય ને એવું મને પસંદ નથી. સાધારણ કરકરા આપણે એને માવાને બનાવવાનો છે, સ્ટફિંગને, એટલા માટે હું એને આ રીતે સાધારણ દરદરું રહે એ રીતે વટાણા અને તુવેરને હું ક્રશ કરીને કચોરી બનાવું છું. જુઓ આ રીતે. તો હવે એને એક મોટા બાઉલમાં લઈ લઈશું, અને આ રીતે 2 થી 3 લોટમાં આપણે બધા દાણાને ક્રશ કરીને બાજુ પર રાખીશું. ત્યારબાદ આપણે સ્ટફિંગની તૈયારી કરીએ. બધા દાણા મેં આ રીતે ક્રશ કરી લીધા. તો એક બાઉલ મૂક્યું છે મેં, જાડા તળિયાવાળું બાઉલ લેવાનું, અને એમાં તેલ મૂકીશું. લગભગ 4 ચમચી જેટલું મેં તેલ મૂક્યું છે. 1/2 ટીસ્પૂન રાઈ લઈએ, 1/2 ટીસ્પૂન જીરું લઈએ, અને 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરીશું. તમે રાઈ આ કચોરીમાં ના ખાતા હો તો સ્કીપ કરજો. 2 ઇંચ જેટલા આદુના ટુકડાને છીણીને ઉમેરીશું. આદુ, લસણ અને મરચાં 3 આગળ પડતા થોડા ઉમેરવાના, તો બહુ જ સરસ ટેસ્ટ આવશે. તો આદુને થોડું સ્લો આંચ પર સાંતળી લઈશું, અડધી મિનિટ જેવું. અને આ લસણની પેસ્ટ છે, 1 ટીસ્પૂન જેટલી ઉમેરીએ, અને એને પણ જરા સાંતળી લઈએ. ત્યારબાદ લીલા મરચાંની પેસ્ટ છે, થોડું મરચું આગળ પડતું ઉમેરીશું. 2 ટીસ્પૂન જેટલું મેં ઉમેર્યું છે. તીખાસ પસંદ હોય એ પ્રમાણે તમારે તીખા મરચાંની પેસ્ટ લેવાની. આદુ, લસણ, મરચાં બધું આપણે થોડીવાર સાંતળી લઈએ. ગેસની ફ્લેમને મેં અત્યારે સ્લો રાખેલી છે. હવે હળદર ઉમેરીશું. તો 1/2 ટીસ્પૂન જેટલી હળદર ઉમેરીએ. હળદરને જરા 25 થી 30 સેકન્ડ જેટલી થવા દઈશું. અને હવે હળદર અંદર મિક્સ થઈ ગઈ છે. તો હવે આપણે ક્રશ કરેલા બંને દાણા છે એ ઉમેરી દીધા, અને સ્વાદ પ્રમાણે મીઠું પણ અત્યારે જ ઉમેરી દઈશું, કે જેથી દાણા કૂક થવામાં હેલ્પ થશે. સારી રીતે મિક્સ કરીએ, અને ઢાંકણ ઢાંક્યા વિના જ આપણે એને કૂક કરીશું, કે જેથી સરસ ગ્રીન કલર જળવાઈ રહેશે. આપણે આ સ્ટફિંગમાં કોઈ પણ પ્રકારનો સોડાનો નથી ઉપયોગ કરવાના. ઘણા લોકો સોડા યુઝ કરે છે કે જેથી ગ્રીન કલર આવે, પરંતુ તમે લાસ્ટમાં જોજો કે સોડા વિના પણ આપણું સ્ટફિંગ બહુ જ સરસ ગ્રીન કલરનું અને ચટપટા સ્વાદવાળું બનશે. તો આ રીતે એને ખુલ્લું જ થવા દઈએ. વચ્ચે વચ્ચે થોડી વાર થાય એટલે એને હલાવી લેવાનું 2 થી 3 મિનિટ બાદ. અને આ રીતે નોનસ્ટિક અથવા તો જાડા તળિયાવાળું પાન લેવાનું, કે જેથી આ દાણા નીચે ચીપકે નહીં. ફરીથી આ રીતે હલાવી લઈએ. 3 થી 4 મિનિટ થાય એટલે એને હલાવી લેવાનું. હવે ચેક કરીશું. તો જુઓ, દાણા સોફ્ટ થઈ ગયા છે, એટલે કે આપણે જે ક્રશ કરેલો એ માવો સોફ્ટ થઈ ગયો છે. લગભગ 8 થી 9 મિનિટમાં તૈયાર થઈ ગયું. અને 2 ટીસ્પૂન જેટલું ધાણા જીરું, અને 1 ટીસ્પૂન મેં કિચન કિંગ મસાલો લીધો છે. આના બદલે તમે 1/2 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો પણ લઈ શકો. 2 ટીસ્પૂન સફેદ તલ,
1 ટીસ્પૂન લખનવી વરિયાળી અને 3 ટીસ્પૂન જેટલી મેં ખાંડ લીધી છે. ખાંડ ઓપ્શનલ છે, પરંતુ આપણે લાસ્ટમાં આમાં ખટાશ માટે લીંબુ પણ ઉમેરવાના છીએ કે જેથી સ્વાદ બેલેન્સ થશે. ખાંડનું પ્રમાણ તમને જે રીતે પસંદ હોય એ રીતે ઓછી કે વધારે લેવાની, કંઈ વાંધો નહીં. સારી રીતે મિક્સ કરીએ અને મસાલા અંદર સારી રીતે સેટ થઈ જાય એ રીતે થોડીવાર હજી કૂક કરીશું. આ અગાઉ મેં તુવેર અને વટાણાની કચોરી ડીપ ફ્રાય કરીને કેવી રીતે બને અને એનું ઉપરનું બહારનું પડ પણ સરસ લીસું અને ક્રન્ચી કેવી રીતે બને એનો ડિટેલમાં વિડીયો મેં પોસ્ટ કર્યો છે. તો હવે જુઓ, આપણું સ્ટફિંગ રેડી થઈ ગયું છે. તો મેં ગેસને બંધ કરી દીધો છે અને ગેસ બંધ કર્યા બાદ હવે બાકીના મસાલા છે 2 થી 3 ઇન્ગ્રેડિયન્ટ્સ. તો 2 ચમચી જેટલો લીંબુનો રસ ઉમેર્યો અને 4 ટેબલસ્પૂન જેટલું ફ્રેશ કોકોનટ મેં આ રીતે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લીધું છે એ ઉમેર્યું. તમે ડ્રાય કોકોનટ પણ લઈ શકો. અને ચોપ કરેલી કોથમીર છે અને લસણ મેં લીલું વધારે પ્રમાણમાં લીધું છે, લગભગ અડધા કપ જેટલું લીધું છે. તો આ રીતે લસણ જો તમે વધારે ઉમેરશો, સિઝનમાં ફ્રેશ લસણ મળતું હોય તો એનો સ્વાદ પણ સરસ આવશે. આપણે સૂકું લસણ પણ ઉમેર્યું છે અને આ રીતે થોડું વધારે પ્રમાણમાં લીલું લસણ પણ ઉમેર્યું છે. અને આપણું કેટલું સરસ સ્ટફિંગ તૈયાર થઈ ગયું જુઓ, એકદમ લીલ કંચું છે. અને આ સ્ટેજ પર તમારે ટેસ્ટ કરી લેવાનું. મને થોડો લીંબુનો રસ ઓછો લાગે છે એટલે લગભગ 1 ટીસ્પૂન જેટલો મેં ઉમેર્યો છે. અને સારી રીતે મિક્સ કરીએ. અને મિશ્રણ એકદમ ગરમ છે, થોડું ઠંડુ થાય ને સાધારણ એટલે એને એક પ્લેટમાં લઈને ટ્રાન્સફર કરીને એને ઠંડુ થવા દેવાનું. તમને નજીકથી બતાવું છું કે કેટલો સરસ કલર આવ્યો છે જુઓ. તો હવે થોડું ઠંડુ પડે એટલે મેં આ રીતે મોટી કથરોટમાં એને ટ્રાન્સફર કરી દીધું છે અને ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે બહારના પડ માટેનો લોટ બાંધી લઈએ. તો એને માટે ઘઉંનો લોટ લીધો છે. આ 1 કપ રોટલીનો ઝીણો લોટ અને બીજો અડધો કપ લઈશું. અને 1/4 કપ જેટલો રવો લીધો છે. આ રવો ઉમેરવાથી બહારનું પડ સરસ ક્રન્ચી બનશે, તો ચોક્કસ ઉમેરજો. સ્વાદ પ્રમાણે મીઠું લઈશું. બંને લોટને સારી રીતે મિક્સ કરીએ અને ત્યારબાદ તેલ ઉમેરીશું મોણમાં. તો 3 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેર્યું છે અને 1 ટેબલસ્પૂન જેટલું ઘી ઉમેરીશું. બહુ જ સરસ સ્વાદ પણ આવશે અને બહારનું પડ તમારું સરસ ચીવડ નહીં થઈ જશે અને ક્રન્ચીની સાથે સુંવાળું બનશે. મુઠિયા પડતું મોણ આની અંદર ઉમેરવાનું છે જુઓ આ રીતે. તો હવે પાણી ઉમેરીશું. તો 1 કપ પાણી લીધું છે, થોડું થોડું ઉમેરતા જઈશું અને ભાખરી કરતાં સાધારણ કડક રહે એ રીતનો લોટ રાખવાનો છે. લોટને બસ આ રીતે છૂટો જ રાખીશું અને 10 મિનિટ રેસ્ટ આપવાનો છે, એટલા માટે મેં આ રીતે રાખ્યો છે. તો ઢાંકીને 10 મિનિટ રેસ્ટ આપીએ કે જેથી રવો પણ સરસ સેટ થઈ જાય. અને 1/4 કપ પાણી મેં ઉમેર્યું છે. 10 મિનિટ બાદ હવે જોઈ લઈશું. રવાએ થોડું પાણી એબ્ઝોર્બ કર્યું છે, તો સાધારણ પાણીની મને જરૂર લાગે છે. તો આ રીતે હાથમાં લઈને ઉમેરીએ કે જેથી વધારે પડતું નહીં પડી જાય. લગભગ ½ ટીસ્પૂન જેટલું જ જોઈશે. આ રીતે મેં હાથ વડે લઈને છાંટ્યું છે કે જેથી પ્રોપર માત્રામાં પાણી આવે અને સારી રીતે લોટને આપણે સુંવાળો કરી લઈશું. ત્યારબાદ થોડું તેલ હાથમાં લઈને ફરીથી લોટને સુંવાળો બનાવીએ અને ત્યારબાદ એમાંથી પૂરી વણીશું. જુઓ, 1/4 કપ પાણી લીધું હતું, એમાંથી ફક્ત લાસ્ટમાં 2 વાર મેં થોડું પાણી લીધું છે, ½ ટીસ્પૂન જેટલું. તો હવે પૂરી જેવા લુઆ કરી લઈશું. અને આપણે જે સ્ટફિંગ તૈયાર કર્યું એ પણ સરસ ઠંડુ થઈ ગયું છે. તો કચોરી ભરવાનું આસાન રહે એટલા માટે એના પણ આપણે સ્ટફિંગના પણ ગોળા કરી લઈશું. તમારે જે સાઇઝની કચોરી બનાવવી હોય એ સાઇઝના આપણે ગોળા વાળી લેવાના કે જેથી ફટાફટ તમે કચોરીને ભરી શકો.
તો આ રીતે સ્ટફિંગના પણ ગોળા કરી લેવાના. 5 થી 7 મેં ગોળા કરી લીધા છે, બાકીની હું પછી કરીશ. તમને પહેલાં હું આ થોડી કચોરી ભરીને તૈયાર કરીને બતાવું છું. તો આ રીતે મીડિયમ થિકનેસવાળી પૂરી વણી લેવાની, સાવ પાતળી પણ નહીં અને એકદમ થિકનેસવાળી પણ નહીં, એ રીતે. અને આપણે તૈયાર કરેલો છે સ્ટફિંગનો લુઓ એ મૂકીને બધી બાજુથી સારી રીતે સીલ કરીએ અને જે વધારાનો લોટ છે એ આ રીતે કાઢી નાખવાનો. તો આપણી સરસ કચોરી ભરાઈ જશે. જુઓ કેટલો સરસ. ઘણા લોકો આ ઘૂઘરા પણ ભરે છે કચોરીમાં. તો તમને જે પસંદ હોય તે રીતે તમે ભરી શકો. તો આ રીતે આપણે બધી રાઉન્ડમાં કચોરી ભરી લઈશું. અને તુવેર અને લીલવાના પોકેટ પણ મેં બનાવ્યા છે કે જેના બહારના પડમાં મેં પાલકની ભાજીનો પણ યુઝ કર્યો હતો. એનો વિડીયો પણ મેં આ ચેનલ પર મૂક્યો છે. અને બહારના પડમાં બીટરૂટ ઉમેરીને મેં બહારનું પડ બનાવ્યું હતું અને વચ્ચેથી કટ કરીને ઓપન કચોરી મેં બનાવી હતી. એનો વિડીયો પણ આ ચેનલ પર મૂક્યો છે. તો જુઓ કેટલું ફટાફટ ભરાય છે. અને સ્ટફિંગ પણ એકદમ પ્રોપર બન્યું છે, વિખેરાઈને છૂટું પણ નથી થઈ ગયું. અને તમારા ઘરમાં કચોરી સૌથી વધારે કોની પ્રિય છે એ મને જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવજો. મારા ઘરમાં તો બધાને પસંદ છે, ખૂબ જ ભાવે છે. 2 દિવસ ચાલે એટલી બનાવવી જ પડે મારે. તો આ રીતે બધી કચોરી ભરી લઈશું અને ત્યારબાદ એને આપણે અગાઉ કહ્યું એમ ડીપ ફ્રાય નથી કરવાના, અપમના પાનમાં તૈયાર કરીશું. તો આ ગેસ પર મેં મૂક્યું છે અને ગેસની ફ્લેમને અત્યારે મેં મીડિયમ રાખી છે અને થોડું થોડું તેલ ઉમેરીશું. જુઓ મેં એકદમ ઓછું તેલ મૂક્યું છે બધા ખાનામાં. અને થોડું ગરમ થાય ત્યારબાદ આપણે તૈયાર કરેલ કચોરી અંદર મૂકીશું. અને કચોરી મૂક્યા બાદ ધીરજપૂર્વક ગેસની ફ્લેમ સ્લો રાખીને આપણે આ કચોરીને તૈયાર કરવાની છે. ડીપ ફ્રાય તમને ફટાફટ તૈયાર થઈ જાય, સ્વાદમાં પણ બહુ જ સરસ લાગે. પરંતુ જે ડાયટ કરે છે, કોલેસ્ટ્રોલનો પ્રોબ્લેમ છે, તેમણે પણ કચોરી ખાવી હોય તો થોડી આ રીતે બનાવવામાં ધીરજ તો રાખવી જ પડે, બરાબર ને? જુઓ સરસ કલર બદલાવા માંડ્યો છે. અને તમારી પાસે જો 2 પાન હોય ને તો બંને ગેસ પર મૂકી દેવાના અને ફટાફટ બંને સાઈડથી આ રીતે ક્રન્ચી કચોરી તમારી તૈયાર થઈ જશે. જો તમે કચોરીનો લુક જોઈને જ તમને ખ્યાલ આવશે કે કેટલી સરસ ક્રન્ચી બની છે. અને મેં એક જ વાર એમાં સ્ટાર્ટિંગમાં જે તેલ એડ કરેલું છે ત્યાર પછી બીજું તેલ મેં નથી ઉમેર્યું. જેમ ડીપ ફ્રાય કચોરી કરીએ ત્યારે એને હાફ ફ્રાય કરીને ફ્રીઝમાં સ્ટોર કરીએ ને, તે રીતે આને પણ તમે થોડી કૂક કરીને ફ્રીઝમાં 3-4 દિવસ માટે સ્ટોર કરી શકો. તો કચોરી સાથે મેં ગ્રીન ચટણી સર્વ કરી છે. અને જુઓ તમે ધ્યાનથી જોજો, હું કચોરીને તોડું ત્યારે તમે જોજો કે કેટલી પરફેક્ટ બની છે. જોતાં તો કોઈને ખ્યાલ પણ નહીં આવે કે આ તળ્યા વિના બનાવી છે. હા, થોડું ધીરજનું કામ છે, પરંતુ હેલ્થ માટે પણ બેનિફિટ છે. તો આ થઈ આપણી તળ્યા વિનાની તુવેર અને વટાણાની સરસ મજાની ચટપટા સ્વાદવાળી કચોરી, કે જે તમે ચોક્કસ ટ્રાય કરજો. અને તમારું ધ્યાન રાખજો અને આવજો.